અમદાવાદના શાહીબાગમાં ગેંગરેપની ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। 15 વર્ષની સગીરાને પીંખનાર હવસખોર પાડોશી જ નીકળ્યો હોવાની વિગત છે। શાહીબાગના લક્ષ્મીનગર વિસ્તારની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે। શાહીબાગ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી। 25 મેના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તમામ આરોપીઓ 19 થી 22 વર્ષની વચ્ચેના છે। 4 માંથી એક આરોપી એન્કાઉન્ટરના આરોપી સાથે ચોરીના કેસમાં સંકળાયેલો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે। મોટા સમાચાર આજે 4 આરોપીઓ જોઈ રહ્યા છો તેમણે જ આ આખી ઘટનાને અંજામ આપ્યો। શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આજરોજ એક ફરિયાદ નોંધાઈ છે। જે ફરિયાદમાં ગેંગ રેપ એક સગીર બાળકી સાથે થયો હોય તેવી નોંધ કરવામાં આવી છે। ત્યારે આ ગેંગ રેપ, આ દુષ્કર્મ આચરવાવાળા આ ચારેય નરાધમો અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ચારેય 4 એ આરોપી છે કે જેણે એક સગીર બાળકી સાથે આ દુષ્કર્મ છે જે આચર્યું છે। 4 મહિના અગાઉ આ સમગ્ર બનાવ છે જે સામે આવ્યો હતો ને ત્યારબાદ અત્યારે હાલમાં આ ફરિયાદ છે જે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી અને ત્યારબાદ STSC સેલ દ્વારા આ ચારેય આરોપીઓને હાલમાં અહીંયા લઈને આવવામાં આવ્યા છે। તમે જે પ્રમાણે દ્રશ્યોમાં હાલમાં જુઓ છો આ ચારેય આરોપીઓ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે। સમગ્ર તપાસ છે તે હાલમાં STSC સેલ દ્વારા કરવામાં આવી રહી છે। 4 મહિનાથી બાળકી પોતે આ ઘા સહન કરતી હતી અને અત્યારે હાલમાં તેને લઈને આ સમગ્ર બનાવ જે બન્યો હતો જે પોતે તે ભૂલી ન શકતી હતી ને આખરે એમના માતા પિતા જ્યારે તેને પૂછ્યું ત્યારે સમગ્ર બનાવ સામે આવ્યો। જે આરોપીઓ હાલ તમે જુઓ છો અક્ષય વસંતભાઈ મહેરિયા, પાર્થ ધર્મસિંહભાઈ પરમાર, અવિનાશ દિનેશભાઈ પરમાર, દશરથ ભૂપતભાઈ ઠાકોર, આ ચારેય આરોપીઓ હાલ તમે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો 25/5નો સમગ્ર બનાવ હતો અને ત્યારબાદ આખરે બાળકી જે પ્રમાણે તેનું વર્તન હતું તેને જોઈને માતા પિતાને અંદરથી એમ થયું કે કોઈ ના કોઈ એવો બનાવ તેની સાથે બન્યો છે અને વારંવાર પૂછતાછ કર્યા બાદ આખરે આ બનાવ જે બન્યો હતો તે માતા પિતા સમક્ષ આવ્યો અને જે ફરિયાદ છે તે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી। ત્યારે હાલમાં ચારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને આગળની જે કાર્યવાહી છે તે STSC સેલ દ્વારા કરવામાં આવશે। તપાસ છે, વિગત છે તે આગળ મેળવવામાં આવશે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।